નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ, વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, જેની અંદર ગરીબીનું માપન, ભારતમાં ગરીબી અને શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે ગરીબોની આપણે વાત કરી. આજે આપણે નવા મુદ્દાની ચર્ચા કરવાની છે. ગરીબી ઉદ્ભવના કારણો. ગરીબીનો ઉદ્ભવ કેમ થાય છે એ જોઈએ. તો પહેલો મુદ્દો, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થાય છે. કૃષિનો એટલે કે ખેતીનો અપૂરતો વિકાસ, સિંચાઈની સગવડતા નથી. આના હિસાબે કૃષિની અંદર, ખેતીની અંદર જે મજૂરો કામ કરે છે એની આવક ઓછી થાય છે. એના હિસાબે લોકો ધીમે ધીમે ગરીબ બનતા જાય છે. બીજો મુદ્દો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. કદાચ ખેતમજૂરો જે છે એ ખેતી સિવાય બીજો કોઈ પણ પ્રકારની રોજગારી ગ્રામ્ય ક્ષેત્રની અંદર જોવા મળતી નથી. એટલા માટે માત્ર ને માત્ર એને ખેતી ઉપર જ નિર્ભર રહેવું પડે છે. જો વરસાદ સારો હોય તો ખેતીની અંદર એને મજૂરી મળે, ખેતરમાં કામ મળે, અને જો વરસાદ ઓછો હોય અથવા તો સિઝન પૂરી થઈ જાય ત્યારબાદ ખેતીમાંથી રોજગારી જે મળતી હોય એ ધીમે ધીમે બંધ થઈ જાય છે. તો આ પણ એક મોટી સમસ્યા છે. આના હિસાબે ગરીબી તમને જોવા મળે છે. ત્રીજો મુદ્દો, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે ગામડાની અંદર રોજગારીનું જરૂરી જ્ઞાન નથી. કારણ કે લગભગ ખેતમજૂરો હોય છે, અભણ હોય છે, એની પાસે કોઈ શિક્ષણ નથી, કૌશલ્ય નથી, કોઈ તાલીમ નથી. આના હિસાબે બીજું કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી. જ્ઞાતિ પ્રથા. ચોથો મુદ્દો, જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચના કારણે દેવામાં ડૂબે છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી પણ ગરીબી જોવા મળે છે. કે જૂની આપણી જે સિસ્ટમ છે, જે પ્રથા છે, જ્ઞાતિની અંદર અમુક રૂઢિઓ છે, આપણી પરંપરાઓ છે, રીત રિવાજો છે, એની અંદર એની જે ક્ષમતા છે, એટલે ગજા ઉપરાંત એની ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરે છે અને એના હિસાબે દેવામાં ડૂબે છે, એટલે કે કરજમાં ડૂબી જાય છે. ભાઈ કોઈ પ્રસંગ હોય, ઉદાહરણ તરીકે લગ્ન પ્રસંગ હોય, તો એની જ્ઞાતિમાં એની પરંપરા અથવા એના રીત રિવાજ પ્રમાણે અમુક પ્રકારના એને ખર્ચ કરવા જ પડે. એની પાસે આવક કે એની પાસે પૈસા ન હોય છતાંય એને બીજા પાસેથી પૈસા ઉછીના લઈ આવીને પણ એને એ પ્રસંગને પતાવવો પડે. કારણ કે આપણી રૂઢિઓ છે, આપણી પરંપરાઓ છે. તો આવી પરિસ્થિતિમાં પણ ગરીબ લોકો ખર્ચાઈ જાય છે અને ધીમે ધીમે દેવામાં ડૂબે છે. આના હિસાબે એ ગરીબ બને છે. એના પછીના, નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. નિરક્ષર છે, એની પાસે શિક્ષણ નથી, જ્ઞાન નથી, અભણ છે લોકો, એટલા માટે એનું શોષણ કોઈક કરે છે, કોઈક ને કોઈક. પછી ગમે તે હોય, કારખાનામાં માલિકો હોય તો ભલે, ખેતીની અંદર હોય તો ભલે, કે અન્ય કોઈ પણ જગ્યાએ. તો એ અભણ હોવાના કારણે એનું શોષણ પણ થાય છે અને અભણ હોવાના કારણે સરકારી જે યોજનાઓ બહાર પડી છે એની એને ખ્યાલ નથી, યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોને ઉપેક્ષા થવાથી, આર્થિક નીતિઓ, જે સરકાર જે આર્થિક નીતિઓ ઘડે છે એમાં છેવાડાનો માનવી, કે ગરીબમાં ગરીબ વ્યક્તિ, સાવ છેલ્લો વ્યક્તિ, એની જરૂરિયાતો અથવા તો એની જે આર્થિક હિતો છે એની ગણતરી થતી નથી. આર્થિક નીતિઓ થાય, અહીંયા મોટો રોડ બની ગયો, 4 ટ્રેક, અહીંયા મોટું હોસ્પિટલ બની ગયું છે, અહીંયા કોઈ મોટો ડેમ બની ગયો છે. બધી વિકાસ છે, બધી વસ્તુ સાચી, આર્થિક નીતિઓ સરકાર જે કંઈ કરતી હોય એ સારી જ કરતી હોય છે, પરંતુ ખાસ કરીને ગરીબને એનાથી શું ફાયદો થશે, ગરીબને એનાથી શું લાભ થશે, એનું કોઈ સરકાર ધ્યાન આપતી નથી. એટલે કે એની ઉપેક્ષા થાય છે ગરીબ લોકોની. આના હિસાબે પણ ગરીબ છે તે ગરીબ બનતો જાય છે.
રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંકનું પૂરતું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. એના હિસાબે પણ લોકો ગરીબ બને છે. આજે રોકડિયા પાક દરેક ખેડૂત અત્યારે ઝડપથી પૈસા કમાવા માટે ઉત્પાદન કરી ખેતીની અંદર કોઈ પણ વસ્તુ ઉગાડી અને ઝડપથી પૈસા કેમ મળે, ઝાઝા પૈસા કેમ મળે, આ હેતુથી રોકડિયા પાકનું ઉત્પાદન વધ્યું છે. આના હિસાબે અનાજનું ઉત્પાદન ઘટી ગયું છે અને ઉત્પાદન ઘટવાથી એ અનાજનો ભાવ ઊંચો ગયો છે. આના હિસાબે એને ગરીબને એ અનાજ લેવાના પૈસા એની પાસે ખૂટશે, ઘટશે. તો આ પણ ગરીબીનું કારણ કહી શકાય. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા. સ્થળાંતર વધ્યું. ખેતીની આવક ઘટી. તો જે આર્થિક સુધારાઓ સરકારે કર્યા એમાં મોટા ઉદ્યોગોને લાભ વધુ મળ્યા. મોટા ઉદ્યોગો પાછળ સરકારે ખૂબ ધ્યાન આપ્યું, પણ જે જૂના આપણે જે કુટીર ઉદ્યોગો છે, ગામડામાં સાવ છેવાડાનો વ્યક્તિ જે ઉદ્યોગ સાથે રોજીરોટી કમાતો, રોજગારી મેળવતો, એવો કુટીર ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા. આના હિસાબે એને ગામડું છોડી, એનું સ્થળ જે છે એ છોડી અને એને કોઈ પણ જગ્યાએ અન્ય જગ્યાએ કામ માટે જવું પડે છે. તો આનાથી પણ ગરીબી વધી છે. ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા. આવક સ્થિર જ રહી. સારવાર, દવા પાછળના ખર્ચા વધ્યા. સૌથી પહેલાં તો ગરીબ વ્યક્તિ હોય એને કુપોષણનો ભોગ તો હોય છે. શું કામ? કેમ કે એને માત્ર 2 ટંકનું જ ભોજન મળતું હોય તો એમાંથી બીજા કોઈ પણ પ્રકારના પોષણ એક વ્યક્તિ અથવા તેના બાળકોને આપી શકતો નથી. એને માત્ર ને માત્ર ખોરાક જ મળી શકે આવા પ્રકારની આવક છે. એટલા માટે જે શરીરની અંદર જે આપણા કેલરી, વિટામિન્સ, આ તે જે કંઈ જરૂરિયાત હોય એને મળતા નથી. એટલા માટે ધીમે ધીમે વારંવાર બીમાર પડે છે અને તે કોઈક મોટા રોગનો શિકાર બની જાય છે. આના હિસાબે હોસ્પિટલ પાછળ, દવા પાછળ, આરોગ્ય પાછળ ખર્ચ થાય છે અને ખર્ચાઓ પણ દિવસે દિવસે વધતા જાય છે. આવક તો એની જ છે એની. તો આના હિસાબે પણ ગરીબીનું કારણ ગણી શકાય. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. આજે આધુનિક યંત્રો, મશીનો આવી ગયો. જે કારીગર કામ કરતા, જે મજૂરો કામ કરતા, એની જગ્યાએ હવે મશીનો અને ઝડપથી થાય છે. ઉદાહરણ તરીકે ખાડો ખોદવો હોય તો અહીંયા 2-5 મજૂર કામ કરતા હોય ત્યારે 2 દિવસ, 3 દિવસ કે 5 દિવસમાં એ ખાડો મોટો ઊંડો ગાળી શકે, એને રોજગારી મળે. પરંતુ એની જગ્યાએ જેસીબી આવી ગઈ. 2 કલાક કે 3 કલાક કે 1 દિવસની અંદર એ જેવડો ખાડો ખોદવો એટલે ખોદી અને વયું જાય છે. તો એ ખાડા ખોદવા અથવા કોઈ પણ પ્રકારનું મજૂરી કરવા માટે જે મજૂરોની જરૂરિયાત હતી એ મજૂરોની જરૂરિયાતો ઘટી ગઈ. એની જગ્યાએ ટેકનોલોજી આવી ગઈ છે, આધુનિક યંત્રો આવી ગયા છે, મશીનો આવી ગયા છે. આના હિસાબે મજૂર પણ બેકાર બન્યા છે. એનાથી જે કુટીર ઉદ્યોગો ચાલતા, જે હાથથી કામ થતું હતું એ હવે મશીને લઈ લીધું. એટલે કે જે હાથથી કામ કરનારા જે કારીગરો હતા, મજૂરો હતા, એ બધાએ બેકાર બન્યા. આના હિસાબે બેરોજગારી વધી. વસ્તી વૃદ્ધિ દર વધ્યો. મૃત્યુ દર ઘટ્યો. સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો. એની હિસાબે બેકારી વધી. આજે વસ્તી પણ દિવસે દિવસે વધતી જાય છે. મૃત્યુ દર પણ ઘટ્યો છે. શું કામ? કેમ કે આરોગ્યની સુવિધા સારામાં સારી છે. અત્યારે દરેક વ્યક્તિ, જે પહેલાંના સમયની અંદર જે ગંભીર બીમારીથી વ્યક્તિ મૃત્યુ પામતા, બાળકો પણ મૃત્યુ પામતા, આવું હવે બનતું નથી. એના હિસાબે સરેરાશ આયુષ્ય વધ્યું છે. એના હિસાબે શ્રમનો પુરવઠો પણ વધ્યો છે. માંગ કરતાં પુરવઠો વધી ગયો છે. એના હિસાબે રોજગારીમાં પણ સમસ્યા આવશે. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. ખરીદ શક્તિમાં ઘટાડો થયો. જીવન ધોરણ કથળ્યું. અંતે ગરીબાઈમાં વધારો થયો. તો આ બધી જ પ્રકારની જીવન જરૂરી વસ્તુઓ જે છે એનું ઉત્પાદન ઘટ્યું છે, એના ભાવ વધ્યા છે. ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. કેમ કે એની પાસે આવક નથી એટલા માટે એની ખરીદ શક્તિ ઘટી ગઈ. જીવન ધોરણ સાવ કથળી ગયું. આના હિસાબે ગરીબાઈમાં વધારો થયો છે. તો આ આપણા મુખ્ય કારણો. ગરીબી કઈ રીતે, શેમાંથી ઉત્પન્ન થાય છે, આ બધી વસ્તુઓ ગરીબી ઉત્પન્ન થવાના કારણો હતા. તો આઈએમપી મુદ્દાને આઈએમપી કરી રાખજો. આગળ એના પછીનો મુદ્દો, ગરીબી નિવારણની સરકારે વ્યૂહરચના ગોઠવી છે. એટલે કે એના ઉપાયો, વિવિધ ઉપાયો, કઈ રીતે ગરીબી ઘટાડી શકાય એવું સરકારે કંઈક અમુક પ્રકારના ઉપાયો કર્યા છે. એમાં જોઈએ તમે
ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટે મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવીએ. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવી તે હવે સમજવું સરળ પડશે આપણને. અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. તો અત્યાર સુધીમાં આપણે જે પંચવર્ષીય યોજનાઓ સરકાર જે તૈયાર કરે છે કે 5 વર્ષ સુધી એક જ મુદ્દા ઉપર ધ્યાન આપવાનું, એ પ્રકારની જે યોજનાઓ છે એને પંચવર્ષીય યોજના કહેવાય. 5 વર્ષ સુધીની યોજના. કે ઉદાહરણ તરીકે કોઈ સિંચાઈની વાત હોય તો સિંચાઈ માટે સરકાર બધું ખર્ચ કરે. આરોગ્યની વાત હોય તો આરોગ્ય પાછળ 5 વર્ષ સુધી મેક્સિમમ ખર્ચ કરે. શિક્ષણની વાત હોય તો શિક્ષણ પાછળ જ મેક્સિમમ ખર્ચ કરે. આવી બધી પ્રકારની એવી યોજના હોય. તો પંચવર્ષીય યોજનાની અંદર અર્થતંત્રની રણનીતિ, અર્થતંત્રને કેમ વધારવું, આ જ પ્રકારની સરકારે યોજના મૂકી. ગ્રામીણ ક્ષેત્રની અંદર જે ગામડાના જે મજૂરો છે, ખેતીની સાથે જોડાયેલા છે, અમુક જે મજૂરી કરે છે, એની પાછળની કોઈ પણ પ્રકારની યોજના આવી નથી. તો આના હિસાબે પણ ગરીબી જવાબદાર બને છે. પણ ભારતીય અર્થતંત્રનું સર્વ શિખર ભલે ને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર દ્વારા પાછળ ખર્ચ કરવો જોઈતો હતો. ભલે કદાચ ગમે એટલું શહેરો ગમે એટલા વિકાસ થઈ ગયો હોય, શહેરો કદાચ ગમે એટલા ભારતનું ગમે એવું નામ વિશ્વની અંદર હોય, પરંતુ એ ભારતનું જે વિશ્વમાં નામ છે એના મૂળિયા તો ગામડામાં જ પડ્યા છે. ગામડાની અંદર ઉત્પાદન થયું, ખેતી થઈ, ગામડામાંથી કારીગરો કે મજૂરો કે શ્રમિકો કારખાનામાં ગયા, ત્યારે જ અર્થતંત્રમાં ફેરફાર થયો છે. તો ગામડું મૂળિયા તો ગામડામાં જ છે. તો અર્થતંત્રનું હૃદય પણ ગામડું છે, આવું કહી શકાય. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને ગરીબીનું નિર્મૂલ માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિનો વિકાસ અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે. પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. આવું સરકારે અત્યારે કંઈક પગલાઓ લઈ રહી છે કે કૃષિ ક્ષેત્રે વિકાસ થાય, કુટીર ઉદ્યોગનો વિકાસ થાય, ગૃહ ઉદ્યોગનો વિકાસ થાય. આ પ્રકારનું કામ કરી રહી છે સરકાર. તો આના હિસાબે લોકોને રોજગારી મળશે અને આવક વધશે. એના હિસાબે ધીમે ધીમે ગરીબી નાબૂદ થશે, આવો એક વિચાર છે. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોક આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા. તેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણાના કાર્યક્રમો પણ અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. આ પ્રકારનો મુદ્દો સરકારે વિચાર્યો કે ભાઈ ઉદ્યોગોને પણ લાભ આપો, ઉદ્યોગોમાં પણ વિકાસ થવો જોઈએ અને ગામડાની અંદર હરિયાળી ક્રાંતિ પણ આવવી જોઈએ. આવા પ્રકારના વિચારોથી લોકોને રોજગારી મળશે, ગરીબીની સ્થિતિ સુધરશે, આવું એક અનુમાન છે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિકો, ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકોનું
વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. આ પ્રકારનો સરકારે જે વિચાર કર્યો ભાઈ ઉદ્યોગોને લાભ મળવો જોઈએ, તો એમાંથી શું થયું કે ધનિકો વધારે ધનિક બનતા ગયા અને ગરીબોને કોઈ જાતનો લાભ મળ્યો નહીં. આને હિસાબે ગરીબીમાં વધારો થયો. તો આ પણ એક કારણ કહી શકાય. સરકારે યોજના કરી, સરકારે આયોજન કર્યું, પરંતુ એ સક્સેસ ગયું નહીં. એના માટે બીજો મુદ્દો, એમાં સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા નાખ્યા. કે ભાઈ સરકાર જે ગરીબોને માટે જે સુવિધાઓ ઊભી કરે છે, જે જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવાની સરકાર તૈયારી કરે છે, તો એની પાછળ આવક ક્યાંથી મેળવી? તો ધનિકોની ઉપર કરવેરા નાખ્યા. ધનિકો જેની આવક વધારે હતી, જે અમુક મોજશોખની વસ્તુઓ હતી, અમુક સેવાઓ વાપરે છે, એની ઉપર ટેક્સ નાખ્યો અને એ ટેક્સમાંથી આવેલા પૈસા ગરીબોની યોજનાઓ પાછળ ખર્ચ કર્યો. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો વિષય જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય, તેની કાળજી રાખીને આવી વપરાશી વસ્તુઓ સાથે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. કે સરકારે ગામડાની અંદર કે ગરીબ વ્યક્તિઓને, કુટુંબોને કે ભાઈ અનાજની સગવડતા મળી રહે, આ માટે થઈને સરકારે ઘરે ઘરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર નામની દુકાનો ખોલી નાખી અને ગરીબોને એમાં સસ્તા દરે, મફતના ભાવે એને અનાજ મળી રહ્યું છે. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે, એવા પ્રયાસો સરકાર હાથ ધર્યા. ત્રીજો મુદ્દો, ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજતા સરકારે જમીન ધારા સુધારણાના ઉપાયો, જમીન ટોચ મર્યાદા ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓની ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવક ઘટાડો કરીને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો. જે પહેલાંના સમયની અંદર જે જમીનદારી પ્રથા હતી, ગણોતદારો હતો, જે કંઈ હતો, એ સરકારે જે ખેડે એની જમીન, આવો નિયમ સરકારે લઈ આવ્યા. જમીનદાર પાસે હજારો વીઘા જમીન હોય અને એમાં બિચારા મજૂરો આખી જિંદગી કામ કરે, એને પૈસા મળે નહીં, એની આવકમાં વધારો થાય નહીં. તો આવા પ્રકારના નિયમો સરકારે ઘડી કાઢી અને ગરીબ જે ખેડૂતો હતા એને જમીનો આપી, જમીન વિહોણા હતા એને જમીન પૂરી પાડી અને ગણોતધારો જે હતો એ નાબૂદ કર્યો. ચોથો મુદ્દો, સરકારે કૃષિ પર આધારિત અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી, સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટીર ઉદ્યોગોને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારીની તકો મળે તે માટે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાઓનો વિકાસ થાય. રોજગારીના નવા સૂત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા. તો આ સરકાર એ પણ પ્રયાસ કર્યા કે ગામડાની અંદર કૃષિનો વિકાસ થાય, પશુપાલન, ડેરી ઉદ્યોગનો વિકાસ થાય, નાના મોટા ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગનો વિકાસ થાય, યુવાનોને તાલીમ મળી રહે એવી ITI જેવી સંસ્થાઓ ખોલી ગામડા સુધી, જેની અંદર તાલીમ મેળવી, કૌશલ્ય પ્રાપ્ત કરી અને પોતે સ્વાવલંબી બની શકે, રોજગારી મેળવી શકે, આવો પ્રયાસો પણ સરકારે કર્યા છે. છેલ્લો મુદ્દો, પાંચમો, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતરિક સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ, સડક,
પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાતો વિકસાવી. બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ કર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખુલ્યા, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાઓ કર્યા. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાના સ્વપ્નને સરકાર સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીના વિશ્વમાંથી ગરીબોનું નિર્મૂલ કરવાના વિઝનને, એક પ્રકારના ધ્યેયને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. સરકાર ઘણા બધા પ્રયાસો કરી રહી છે, ઘણા બધા યોજનાઓ પણ મૂકી, યુવાનોને રોજગારી આપવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર વિશ્વની અંદર જે ગરીબી છે એ સમગ્ર વિશ્વમાંથી નિર્મૂળ કરવાનો જે લક્ષ્યાંક છે 2030 સુધીનો, એ પૂરું કરવા માટે આપણે ભારતે હજી ઘણી બધી કમર કસવી પડે એમ છે અને ખૂબ જ મહેનત કરવી પડશે. ત્યારે જ ગરીબોને સહાય મળશે અને ગરીબી નાબૂદ થશે. તો આજનો મુદ્દો આપણે અહીં સુધી રાખીએ. ગરીબી નિવારણ કાર્યક્રમ એના પછીના મુદ્દામાં જોશું.